કાશ્મીરથી દિલ્હી માટે પ્રથમ દૈનિક ફળ પાર્સલ ટ્રેન સેવાનો પ્રારંભ। નવી રેલ સેવાથી ખેડૂતો અને વેપારીઓને આર્થિક ગતિ મળશે, માલ ઝડપથી બજાર પહોંચશે। જમ્મુ અને કાશ્મીરના ફળ ઉત્પાદકો માટે એક મોટા પ્રોત્સાહનમાં ભારતીય રેલવે દ્વારા કાશ્મીર ખીણના બડગામ સ્ટેશનથી દિલ્હીના આદર્શનગર સ્ટેશન વચ્ચે પ્રથમ દૈનિક ઝડપી માલવાહક સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। આ નવીન પહેલનો મુખ્ય ઉદ્દેશ કાશ્મીરના તાજા ફળો, ખાસ કરી સફરજનને વધુ ઝડપથી અને સુરક્ષિત રીતે દેશના મુખ્ય બજારો સુધી પહોંચાડવાનો છે, જેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે। આ વિશેષ ટ્રેન 8 પાર્સલ વાન ધરાવે છે, જેમાં પ્રત્યેક વાનની ક્ષમતા 23 મેટ્રિક ટન છે। રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સમયપત્રક અનુસાર આ ટ્રેન દરરોજ સવારે 6:15 વાગે બડગામથી ઉપડશે અને બીજા દિવસે સવારે 5 વાગે દિલ્હીના આદર્શનગર પહોંચશે। આ સમયપત્રક એ સુનિશ્ચિત કરે છે કે તાજા ફળો વહેલી સવારે જ દિલ્હીના બજારમાં પહોંચી જાય, જેનાથી તેમની ગુણવત્તા જળવાઈ રહે અને વેપારીઓને સારો ભાવ મળે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પગલાંને કાશ્મીરના સફરજન ઉત્પાદકોના સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ગણાવ્યું છે। તાજેતરમાં શરૂ થયેલ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ સંપર્ક માર્ગને કારણે ખીણની જોડાણ ક્ષમતામાં વધારો થયો છે। આ નવી રેલ સેવાથી માત્ર ફળ ઉત્પાદકોને જ નહીં, પરંતુ હસ્તકળા અને અન્ય સ્થાનિક ઉત્પાદનોના વેપારીઓને પણ પોતાનો માલ દેશભરમાં પહોંચાડવા માટે એક વિશ્વસનીય અને ઝડપી વિકલ્પ મળશે।